દયાબેન છે અને મારા ભાઈ રમેશભાઈ ટીલારા ધારાસભ્ય છે અને મોટા ભાઈ મગનભાઈ ટીલારા એ બે ભાઈ મને વારે વારે મિલકત બાબતે ધમકી મારે છે સાઈન કરવાની. મારા બાપુજીની મિલકત છે, એમાં વારસદારમાં અમારું હાથબારમાં નામ છે, તો અમને એમ કે છે કે તમે આમાં સાઈન કરો નકર પગ ભાંગી નાખશું. બીજું પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લખાવા નથી દેતા કોઈ પણ જાતની. આજ સવારના 9 વાગ્યાની બેઠી છું, અત્યારે 4 વાગ્યા, કોઈ મને મારી ફરિયાદ લખી નથી. અને રાણા સાહેબ મને અવારનવાર ધમકી મારે છે, તમારું કામ થઈ ગયું જવાયથી, તમારું કામ થઈ ગયું. મહિના મોર હું હવારની બેઠી હતી અહીંયા, રાતના 10 વાગે મને મુકેશભાઈએ કાઢી મૂકી પોલીસ ચોકીની બહાર. અને રાણા સાહેબ એમ કે છે મને વચ્ચે રાખો, હું તમારી મિલકતમાં ભાગ દેવડાવું, પણ મને વચ્ચે રાખવા પડશે. એટલે મેં ના પાડી, એટલે મારી ફરિયાદ હવે લખતા નથી. બીજું મારા બાપુજી કાઢી મૂક્યા, એટલે અમે બેનોએ એમ પૂછ્યું કે બાપુજીને શું કામ કાઢી મૂક્યા? તો કે તમારે લઈ જાવ હોય તો લઈ જાઓ, અમારે જોતા નથી. એટલે મારા બાપુજીને બહુ દુઃખ થયું, દવા પીને મરી ગયા. અમને મોઢું જોવા ન બોલાવ્યા. બીજી વાત, હું 5 દી મોર વાડીએ ગઈ હતી, તો મને કે રોડ ઉપર આવી ગયા છો, ત્યાં વાડી આવો છો? મેં કીધું બાપુજીની વાડી છે તો હું આવી ભાઈ. તો કે એમ કરો, વાટકો લઈને ભીખ માંગવા બેસી જાવ પુલ હેઠે, અહીંયા તમને 100 રૂપિયા હાઈ થાય. મોટા ભાઈ મગનભાઈ વીરજીભાઈ મને કે રોડ ઉપર બેસી જાવ, ભીખ મળશે તમને પુલ હેઠે, હાઈ 100 રૂપિયા મળશે, પોલીસ નહીં મળે છે તમને મળશે. મને આવી રીતે અવારનવાર ધમકી મારે છે. અને મારા છોકરાને બોલાવી ધારાસભ્યની ઓફિસે, મારા છોકરાને કે તાર મમ્મીને કહી દે છે આ કઈ ન કરે, મીડિયામાં ન દે, કે કઈ ન દે, નકર ટાંગા હાજર નહીં દે. આવું અવારનવાર અમને ધમકી માર્યા રાખે છે. અને આજે મને મારું અહીં નિવેદન લીધું હતું મહિના મોત અહીંયા, એનો આ સાપરનું નિવેદન લીધું તો આરી મારે ડાયરીમાં લખેલું છે સાહેબ. નિવેદન લીધું, તમને 15 દિન જવાબ આનો મળી જશે તમારો. તો હજી 2 મહિના થયા, પેલા મહિનામાં નિવેદન લઈ ગયા છે, આ 3જો મહિનો આવ્યો. આજ હું પૂછ્યું તો કે તમારે થાય કર્યો, કઈ થશે નહીં આમાં તમારું. અહીંયા બધા મને ઓલા સાહેબ ને પૂછ્યું ને સામે, એટલે કે સામે ઓફિસ માં વયા જાવ, અહીંયા ગઈ ને એટલે કે સામે ઓફિસ માં વયા જાવ. પછી મેં રાણા સાહેબ ને ફોન કર્યો હતો, તો કે રાણા સાહેબ રજા ઉપર છે અને સાહેબ અત્યારે ઓફિસ માં બેઠા છે. બરાબર, કાલે ફોન કર્યો તો કે રાણા સાહેબ રજા ઉપર છે. આજે ફોન કર્યો તો કે રાણા સાહેબ રજા ઉપર છે. અને સાહેબ અત્યારે, એટલે હું અહીંયા આવી ને તો સાહેબ અહીંયા હતા. બરાબર, અને કારણ જવાબ ન દેવાનું, ઈ રમેશભાઈ ને પૂછ્યા વગર જવાબ નથી દેતા. ધારાસભ્ય છે રમેશ ટીલારા, ઈ મારો સગો ભાઈ છે, એને પૂછીને જ પોલીસ ચોકી કામ કરે છે, બાકી કોઈનું કામ કરતી નથી. હું સગી બેન છું તો મારું કામ એ નથી કરતી. તમારી ફરિયાદ લઈ ગયો, તમે શું કરશો આગળ? મારી ફરિયાદ મેં દાદાને ફાઇલ આપી છે ભારત વાળાને. બરાબર, એ કે હું વાંચીને તમને તમારો રસ્તો બતાવીશ. મારે છે ને સાહેબ ન્યાય જોઈશી. મારી 65 વર્ષની ઉંમર છે, હું અહીં સવારની બેઠી છું, કોઈ મને પાણીનું નથી પૂછ્યું. બરાબર, હું 10-10 રૂપિયાની 2 વાર બોટલ લઈ આવી અને પાણી પીધું. અને બીજી વાત, મગનભાઈ તો અવારનવાર એમ કે છે ટાંગા ભાંગી નાખશું, અમારે નરેન્દ્ર મોદી સુધી લાગવા છે. એટલે તમે ક્યાંય પણ ફરિયાદ લખાવા કે કોઈ ન્યૂઝ વાળાને કોઈને બોલાવતા નહીં, નકર તમારા ટાંગા હાજર નહીં રહે. હું દાદા આગળ ખૂબ રોઈ ભારતમાં. દાદા કે તમે છે ને માં રોવામાં, તમને અમે ન્યાય અપાવશું. એટલે મને દાદા બાપ સમાન લઈ ગયા ભાઈ, એટલે મેં છે ને દાદાનો સહારો લીધો.